આજ તો યશપરી લઈને પછી તો ભગવાને આસમાનમાં પીરી લાઈટ કરી. તો મારા ફાટેલા તૂટેલા વિડીયોમાં સ્વાગત છે. રોજની ઘોડે સુરત દાદા મસ્ત મજા નીકળી ગયા. હું પણ નીકળી ગયો ઠેલો લઈને કારખાના તરફ. પછી તો જોતા તા વાહનની વાટને આવી ગઈ બસમાં બેહી ગયા. પછી પગી ગયા કારખાના દાદરા સડતો તો પેલા લઈ લીધા આપણે હીરા અને મેકી દીધા ઘંટીએ હીરા મેકીને એક જ કામ, પ્લેટ લૂસવાનું, કટોરું સાફ કરવાનું. પછી તો ઓઇલ નાખી ચડાવી દીધો આજનો પેલો હીરો. પછી તો ગણપતિ બાપા માતાજીનું નામ લઈને કર્યું શરૂ. પછી બનાવી નાખ્યો પેલો લોટ, આ બીજો લોટ, આ ત્રીજો લોટ. પછી બપોર થઈ ગયા, જમીન નીકળી ગયો હું યશપરી લેવા. પછી નીકળી ગયો દુકાને ધીમે ધીમે, કેમ કે પૈસા ખર્ચો થવાનો. જોઈ યશપરી ને મને આ મસ્ત લાગી એટલે એ લઈ લીધી મેં. આજ તો યશપરી લઈને પછી તો નીકળી ગયો હું કારખાના તરફ. કારખાને જોયું તા તો બધા આરામ કરતા હતા. પછી તો વાગી ગયો 1:30 ને પછી શરૂ થઈ ગયું કારખાનું પાછું શરૂ થઈ ગયું ને આપણે લાગી ગયા હીરા ઘવાના. આ પેલો લોટ, આ બીજો લોટ, આ ત્રીજો લોટ શેલો બનાવીને પાડી દીધું ઘંટીનું ટાટન ને લોટ કરી દીધો જમા. લોટ જમા કરી નીકળી ગયો ઘર તરફ. કોમેન્ટમાં થોડુંક જણાવજો ને મારા વિડીયો કેવોક લાગે છે. ભગવાને આસમાનમાં પીરી લાઈટ કરી હોય એવું લાગે છે. પછી તો બેહી ગયા આપણે બસમાં ને નીકળી ગયા ઘર તરફ. પગી ગયા ઘરે ને આ છે મારો ફાટલો તૂટલો વિડીયો. ઘર ભેગું થાને ભાઈ.